શબ્દ ખરેખર જીગાભાઈ જેને લાગે એને લાગે। रात गई सुबह हुआ एक ताजा गम हुआ, अफसोस है मेरे यारों आज जिंदगी का एक दिन कम हुआ। ढिंगला रमत मत रमणा साधु भाई, ढिंगला रमत मत रमणा। अरे ढिंगला रमत मत रमणा साधु भाई, ढिंगला रमत मत रमणा। कोई साहेब देख के रमणा, साधु देख के रमणा। તમે લાખો રૂપિયા કમાણા હશો સાહેબ, પણ તમારા લાખો રૂપિયા કોઈ કામના નહીં। કારણ કે જેના મા બાપ મજબૂરી હોય કદાચ અને વૃદ્ધા આશ્રમમાં મા બાપને મૂકો એ ચાલે, પણ તમને મજબૂરી ના હોય અને તમે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકો છો ને એ ખરેખર આપ સૌ સમજદાર છો। લાઈવ માં પણ ને બેઠેલા મારાથી કહેવાય નહીં, મારી કોઈ તાકાત નથી, પણ સાહેબ
મા બાપ થી આ દુનિયામાં કઈ મોટું જ છે નહીં અને ધન્ય છે આવા આ જનેતાને કે જેણે આવા 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 ભાઈઓને જન્મ આપ્યા. જોરદાર તાળી પાડો. અને હું તો કહું છું કે તમે એક જોડી મા બાપને કાઢી મૂકશો ને તો આવા હજારો આશ્રમ ઉભા થવાના છે. આ ખોટ નથી, પણ જેવું કરો એવું ભરો. તમારા સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, નહીંતર જેવું કરો એવું ભરો. એ ભાવના ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. એક વાત સાહેબ, આજના આ કોમ્પ્યુટર યુગના માધ્યમ દ્વારા માણસ છે ને ઘરમાં મા બાપ નથી હાચવી શકતા. એનું કારણ એ છે કે તમે તમારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, એનાથી મને ના નથી યાર. તમારા દીકરાને તમારે જે ભણાવવું હોય એ ભણાવો, એનાથી મને કાંઈ ફેર નથી પડતો. જીતભાઈ, બહુ હકીકતની વાત કરી રહ્યો છું. હવે જે વાત કરું છું ને, આ 2 મિનિટની વાત છે, પણ સાંભળવા જેવી વાત છે કે સાહેબ, તમારા દીકરાને જેટલું ભણાવવું હોય એટલું ભણાવી દો, એનાથી મને કાંઈ વાંધો નથી. પણ તમારા દીકરાને એટલું તો શીખવાડજો, બેટા આ તારા કાકા છે, આ તારા મામા છે, આ તારું મોહાળ છે, આ તારા બાપુજી છે, આ તારી ફૂઈ છે, આ તારી માસી છે. આનો એને ખ્યાલ અપાવજો. કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં તો છે ને અંકલ અને આંટી સિવાય બીજું કાંઈ શીખવાડતા નથી હોતા. એટલા માટે એ દીકરો મોટો થાય ને એટલે ઘરમાં કૂતરું પાળી શકે છે, પણ એક ગાયને પાળી નથી શકતો. સાહેબ, હવાના પોરમાં વોકિંગ કરવા માટે જાતો હોય તો કૂતરાની ટોળી હાથમાં લઈ અને વોકિંગ કરવા માટે જઈ શકે છે, બાકી હાથમાં એક ચારનો ફૂલો લઈ અને ગાયને નથી નાખી શકતો. સાહેબ, ગાય તમારા આંગણે ઈ જોવા માટે નથી આવતી, ગાય તમારા આંગણે રોટલી ખાવા માટે નથી આવતી. જીતુભાઈ, આ કર્મની વિડાય છે ને ઈ બોલ્યું છું કે ગાય તમારા આંગણે રોટલી ખાવા માટે નથી આવતી. ગાય તો ઈ જોવા માટે આવે છે કે કોઈ જશોદાના કુખે કાનો જન્મ્યો છે કે અમારા કતલ થાય છે એને રોકાવી શકે. સાહેબ, ઈ જોવા માટે ઈ ગાય આવે છે, ગાય એમ નથી આવતી. અને બીજી વાત કે માણસના આંખમાં 2 વાર આહું આવે છે. માં છે ને ઈ પ્રેમની પૂતળી છે. માં બોલો એટલે મોઢું ખુલી જાય, બાપ બોલો એટલે બંધ થઈ જાય. આ હાવ સાચી વાત છે. જગતમાં 2 જ વ્યક્તિ સંસ્કાર આપે છે, એક પોતાની માં અને ગુરુ. આ 2 જ સંસ્કાર આપે છે, બાકી બીજાના ક્યાંયથી સંસ્કાર નથી મળતા. પણ જગતમાં બાપની આંખમાંથી 2 વાર જ આહું આવે છે. ક્યારે સાહેબ, આ સાંભળી લેજો. બાપની આંખમાંથી 2 વાર આહું આવે છે કે એક દીકરી પોતાનું ઘર છોડે છે ત્યારે બાપની આંખમાંથી આહું આવે છે, અને બીજી વાર દીકરો બાપને તરછોડે છે તેથી બાપમાંથી આંખમાંથી આહું આવે છે, બાકી એની આંખમાંથી આહું નથી આવતા. જીતુભાઈ, અહીંયા કરોડો માણસ આવ્યા, કરોડો રૂપિયા વાળા માણસ આવ્યા. તમે 5 માણસને જમાડી શકો, 50 માણસને જમાડી શકો, 50 લાખ માણસને જમાડી શકો. ક્યારેક તમારી પાસે રૂપિયા હોય તો માનવને જમાડાય, પણ રૂપિયા હોય તો તમે હજારો માણસના વસ્ત્ર દાન કરી શકો. આ વસ્ત્ર છે એ દાન કરી શકો ક્યારેક તમારી પાસે રૂપિયા હોય તો. તમે વિદ્યાનું દાન કરી શકો ક્યારે કે તમે વિદ્યાવાન હોય. યશભાઈ, ભાગશાળી હોય ને તો કન્યાદાન કરી શકાય છે, બાકી કન્યાદાન એમ નથી થતા. સાહેબ, એ તો ભાગશાળી હોય તો જ કન્યાદાન થાય. એટલા માટે અહીંયા વૃદ્ધાશ્રમના માધ્યમ દ્વારા હું બોલું છું કે સાહેબ, દીકરાને જેટલું મહત્વ આલો છો ને એટલું દીકરીને મહત્વ આપજો, દીકરીને જન્મ આપજો. તમારે અહીં અગાળ સુધી નહીં આવવું પડે. દીકરી છે ને તમારો દીકરો બની અને તમને હાચવજો મારા બાપ. એટલે દીકરીને ભણાવજો, દીકરીને ભણાવજો, કારણ કે દીકરી છે તો દીકરો છે. દીકરો વંશ છે, વાત સાચી છે, પણ દીકરી તો આપણો વંશ છે. દીકરો વાલનો દરિયો છે, પણ દીકરી તો તુલસી ક્યારો છે. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. અને છેલ્લે સંજયસિંહને એવી વિનંતી કરું કે બીજા
10 રૂમ પત્ની પીઢી પુરુષો માટે બનાવી રાખે ભાઈ. આ એડમાં એટલે બોલું છું કે બધા બહુ રોડાય મારા બાપ. થોડા હસીના ઘરે જઈએ કે પત્ની હેરાન થતી હોય એને પતિ કાઢી મૂકે તો એને રાખવા માટે વિકાસ ગૃહ છે, કેટલાય સ્થળો છે કે જ્યાં સ્ત્રીને રાખવા માટેના સ્થળ છે, પણ પુરુષને કાઢી મૂકે ને રહેવા માટે એક જગ્યા નથી ભાઈ. એટલે આનંદબા વૃદ્ધાશ્રમમાં 10 રૂમ પત્ની પીડિત પુરુષ માટે બનાવજો મારા બાપ. હે ને? અને આ વૃદ્ધાશ્રમનો કાર્યક્રમ સંજયસિંહ ઉપાડ્યો છે એટલા માટે કે નિરાધાર વૃદ્ધો માટેની આ એવી સરસ મજાની જગ્યા છે કે એમને એવું ફીલ જ થતું નથી કે પોતાના ઘરમાં નથી, પોતાના ઘરમાં જ છે. એવી સરસ મજાની સેવા સંજયભાઈ કરે છે. ને માં મેલડી, માં ભવાનીને હંમેશા પ્રાર્થના કે એને એની જે ઈચ્છા હોય, કેમ કે એ સક્ષમ હશે તો નીચે બધાને પૂરું પાડી શકશે. એટલે બધાએ બે હાથે ભગવાને જેટલું દીધું હોય ને એ આનંદબા આશ્રમમાં દેતા રહેજો મારા બાપ. અને પત્ની પીડિત પુરુષનું યાદ રાખજો ભાઈ. લાઈવ ચાલુ છે એમાં જ કહું છું કે પત્ની પીડિત પુરુષ માટે 10 રૂમ બીજા બનાવી રાખજો ભાઈ. કેમ કે પુરુષને રહેવા હાટું ક્યાંય જગ્યા નથી. અને એનાથી ઉપર કદાચ આ ઘટના બનાવી જ ના હોય ને તો એક આ લાઈવના માધ્યમથી ખુલ્લા મનથી કહું છું તમને કે જે પુરુષને એની પત્નીએ જેટલી મહેનત કરીને જે કંઈ પણ પ્રોપર્ટી બનાવી છે, આ ધ્યાનથી સાંભળજો તો આ બધું થશે જ નહીં. જેટલી પ્રોપર્ટી આ પત્ની અને પતિએ ભેગા થઈને મહેનતથી બનાવી હોય ને એને વસિયત જ એવી કરવાની કે એ બે મરે ને પછી જ એના હાથમાં આવે. લખીને જ એવું જવાનું કે અમે બે મૃત્યુ પામીને પછી જ મારો છોકરાના હાથમાં આવે. તો આ કશું જ નહીં થાય ભાઈ. આ છે ને મોહ માયા ભાઈ આની છે, હે ને? પણ તો બી સંજયભાઈને એ ભગવાન બી હાથે દે આવા વારોડના. બોલીએ મોમાઈ માત કી જય, મેલડી માત કી જય, ચેહર માત કી જય, ચામુંડ માત કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહા